નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ ખાસ કરીને જીવનની અંદર ચંદ્ર મનનો કારક ગ્રહ ગણવામાં આવે છે. ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂરજો જાયત ક્ષોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. જ્યારે મનને લગતી સમસ્યા હોય, ઇમોશનને લગતી સમસ્યા હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા હોય, લાગણીને લગતી સમસ્યા હોય, તો સમજી લેવાનું કે ચંદ્ર મહારાજ ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યા છે. માતા સાથેના સંબંધો સારા નથી, માતાના સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ સર્જાઈ રહી છે, તો પણ ચંદ્રને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું ચંદ્રગ્રહ વિશે. ચંદ્રગ્રહ પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને પિતૃપક્ષની અંદર જ્યારે આપણે ચંદ્રની વાત કરી રહ્યા છીએ, તો આ પિતૃપક્ષની અંદર કેવી રીતે તમે તમારા ચંદ્રગ્રહને બલવાન કરી શકો, કેવી રીતે તમારા માતુલ એટલે કે તમારા મામા પક્ષ સાથેના સંબંધોને પણ તમે સારા કરી શકો, તમારી માતાના સ્વાસ્થ્ય સાથેની સમસ્યાઓ પણ કેવી રીતે દૂર કરી શકો, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ વાત પહેલા વહેલા કરી લઈએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 30/9/2024 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને એની ત્રયોદશી કહેતા આજે 13ની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર પૂર્વા ફાલ્ગુની નામનું નક્ષત્ર છે અને આજે શુભ નામનો યોગ છે. વણિજ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્ર મહારાજની. જ્યોતિષ શાસ્ત્રની અંદર ચંદ્રનું બહુ મોટામાં મોટું યોગદાન છે. એવું કહેવાય છે કે સૂર્યનો તાપ અને ચંદ્રની શીતળતા, આ બેથી આપણી બોડી, આ બેથી આપણું શરીર ચાલતું હોય છે ને એટલા માટે ચંદ્રનો ફાળો જ્યોતિષ શાસ્ત્રની અંદર મહત્વનો ગણવામાં આવ્યો છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂરજો જાયત ક્ષોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે ને ઝડપથી ચાલવા વાળો કોઈ ગ્રહ હોય તો એ ચંદ્ર મહારાજ છે. એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિભ્રમણ 2.25 દિવસની અંદર કરે છે. જ્યારે શનિ મહારાજ 2.5 વર્ષની અંદર એક રાશિમાંથી બીજી રાશિમાં પરિભ્રમણ કરે છે. રાહુ મહારાજ 18 મહિને પરિભ્રમણ કરતા હોય છે. સૂર્ય મહારાજ 1 મહિને પરિભ્રમણ કરતા હોય છે. પરંતુ જે ઝડપથી ચાલવા વાળો કોઈ ગ્રહ છે તો એ ચંદ્ર મહારાજ છે. અને ધીમી ગતિએ ચાલવા વાળો જો કોઈ ગ્રહ છે તો એ શનિ મહારાજ છે. તો દર્શક મિત્રો, ચંદ્ર મહારાજ ઝડપથી ચાલવા વાળા ગ્રહ છે. સૂર્ય સમાન તેજસ્વી છે. એટલા માટે તો સૂર્ય આત્માનો કારક કીધેલો અને ચંદ્રમાં મનના કારક ગ્રહ કીધેલા છે. એવું કહેવાય છે કે આકાશની અંદર દેખાતા સૂર્ય અને ચંદ્ર આ બંનેની અસર આપણા જીવનની અંદર ઘણી બધી પડતી હોય છે. ને જે વ્યક્તિની કુંડલીની અંદર ચંદ્રમાં કમજોર છે, ચંદ્રમાં નબળા છે, આનું મન કષ્ટદાયી રહેતું હોય છે. આવા લોકોને મનને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. અને આવા લોકોનો જો ચંદ્ર સારો નથી હોતો તો આવા લોકોને ક્યાંક ને ક્યાંક પરેશાની, તકલીફનો સામનો પણ કરવો પડે છે. તમે જોજો, તમારા 2 દિવસ સારા જશે, 1 દિવસ સારો જશે, વળી અડધા દિવસ પછી તમારા જીવનની અંદર મન તમારું વ્યગ્ર થઈ જશે, મનમાં નેગેટિવ વિચારો આવશે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થશે. તો ચંદ્રની જે ગતિ છે અને એ ગતિ જ્યારે ફરતી હોય છે ત્યારે આપણા મન ઉપર અસર કરતી હોય છે. જે વ્યક્તિના જન્માક્ષર મુજબ ચંદ્ર પોતાના જન્મ રાશિથી 12મે આવતો હોય ને એ સમયે જો કોઈ કામ કરવામાં આવે તો એ કામની અંદર એને નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે. પરંતુ 9મે ને 5મે ચંદ્રમાં હોય અને જો તમે કોઈ કામ કરતા હોય તો એ કામની અંદર તમને સફળતા મળતી હોય છે. ને એટલા માટે જ દર્શક મિત્રો, મુહૂર્તોનું આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર વિશેષ મહત્વ છે. લગ્ન કરવા માટે પણ મુહૂર્ત જોઈએ, ઘરમાં ઘડો મૂકવા માટે પણ મુહૂર્ત જોઈએ અને નવી ગાડી ખરીદવા માટે પણ મુહૂર્ત જોઈએ. આ મુહૂર્ત જો તમારી ચંદ્ર કુંડલીના આધાર ઉપર, તમારા ચંદ્રના આધાર ઉપર કહેવામાં આવે તો અવશ્ય એના દ્વારા સારો લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, આમ તો ચંદ્ર સ્ત્રીનો કારક ગ્રહ કીધેલો છે. એવું કહેવાય છે કે ચંદ્ર એના મિત્ર છે સૂર્ય અને બુધ. સૂર્ય અને બુધ આ ચંદ્ર મહારાજના મિત્ર છે. ને જ્યારે શનિ, શુક્ર, ગુરુ અને મંગળ એના સમગ્રહો કીધેલા છે.
રાહુ અને કેતુ આ બંનેના શત્રુગ્રહ છે અને એટલા માટે ચંદ્ર મહારાજ ઉચ્ચના વૃષભ રાશિની અંદર બનતા હોય છે, નીચસ્થ વૃશ્ચિક રાશિની અંદર બનતા હોય છે અને આ કુંડલીના ચોથા સ્થાનના સ્વામી ગણાતા હોય છે. દર્શક મિત્રો, ચંદ્ર ગ્રહ જે વ્યક્તિનો ખરાબ હોય આવા વ્યક્તિને વાયુ વિકારને લગતી સમસ્યાઓ સર્જાય છે, આવા લોકોને મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ સર્જાય છે, આવા લોકોને પ્યારમાં, પ્રેમમાં દગો, ફટકો અથવા ઇમોશનની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. જે લોકોનો ચંદ્ર નબળો છે આવા લોકોના જીવનની અંદર જોવાથી મન વ્યગ્ર થાય. કારણ કે આપણે કોઈ મર્સિડીઝ લઈને બાજુવાળો આવ્યો હોય તો આપણા મનમાં થાય, ઓહો, બાજુવાળાએ મર્સિડીઝ લઈ લીધી, અમારા ઘરે તો હજી ઓડી જ પડી છે અથવા તો અમારા ઘરે તો હજી વેન્યુ કાર જ પડી છે. તો આવી જ્યારે મનમાં એકબીજાની દેખાદેખીની અંદર સમસ્યા થાય ત્યારે મન વ્યગ્ર થાય અને મન વ્યગ્ર થાય એટલે મનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય ને આ ચંદ્ર મહારાજ દૂષિત હોય ત્યારે આવી સમસ્યા ઉત્પન્ન કરાવતો હોય છે. ચંદ્ર શનિની સાથે હોય તો વિષયોગનું સર્જન કરાવે, ચંદ્ર રાહુની સાથે હોય તો ગ્રહણ યોગનું સર્જન કરાવડાવે અને આવા ચંદ્ર ગ્રહ અલગ અલગ ગ્રહોની સાથે ક્યાંક ને ક્યાંક લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ સર્જન કરતો હોય છે. ચંદ્ર ગુરુની સાથે હોય તો ગજકેશરી યોગનું સર્જન કરે અને ચંદ્ર મંગળની સાથે હોય તો લક્ષ્મી યોગનું સર્જન કરે. આ દર્શક મિત્રો, ચંદ્ર મહારાજ દરેકના વ્યક્તિના જીવન ઉપર ઘણી બધી અસર કરતા હોય. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચસ્થ બનતો હોય છે અને એટલા માટે વૃશ્ચિક રાશિવાળા જાતકો છે ને એ અમુક સમયાંતરે કાં ઇમોશનલ વધારે પડતા થઈ જતા હોય અને આવા લોકોને કાં પછી કંઈ પણ કરો કાંઈ ફરક જ ના પડતો. આ બે વસ્તુ વૃશ્ચિક રાશિવાળા જાતકોમાં તમે જોતા હશો. એટલે ક્યાંક ને ક્યાંક વૃશ્ચિક રાશિવાળા જાતકોને અમુક સમયે ઇમોશનલી ક્યાંક ને ક્યાંક એટેચમેન્ટ, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવતું હોય છે. દર્શક મિત્રો, ચંદ્ર જ્યારે વ્યક્તિના જીવનની અંદર નબળો હોય ત્યારે માનસિક રૂપે આ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક નબળા હોય છે, ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સને, મનને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે, ક્યારેક ગભરાઈ પણ વધારે જતા હોય છે. જે વ્યક્તિનો ચંદ્ર નબળો છે આવા વ્યક્તિઓ જીવનની અંદર ખોટા નિર્ણય લઈ અને ખોટી ભાવનાઓની અંદર ફસાઈ જાય છે અને એના લીધે એને ઘણી બધી સમસ્યાઓ, માનસિક સમસ્યાઓનો એને સામનો કરવો પડે છે. જેનો ચંદ્ર નબળો હોય, જેનો ચંદ્ર વીક હોય આવા લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ સર્જાય છે. માની લ્યો કે તમારો ચંદ્ર એકલો છે, સાથે કોઈ ગ્રહો નથી, આજુબાજુમાં કોઈ ગ્રહો નથી, તો કેમદ્રુમ નામનો યોગ સર્જાય છે. એના ઉપર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ નથી તો કેમદ્રુમ નામનો યોગ સર્જાય છે અને આ કેમદ્રુમ નામનો યોગ તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે, પાણીજન્ય રોગોનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે છે. અને એટલા માટે આ ચંદ્ર મહારાજ છે એ તમારી કુંડલીની અંદર સારા હોવા બહુ જ જરૂરી છે. દરેક ગ્રહનો, દર્શક મિત્રો, આપણી કુંડલીની અંદર દરેક ગ્રહનો ફાળો મહત્વનો છે. જેમ સૂર્ય આત્માનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, મંગળ લોહીનો કારક છે, બુધ નસોનો કારક છે, એવી રીતે દરેક ગ્રહ આપણી બોડીની અંદર લાભ આપે છે. માની લ્યો બે હાથ હોય અને પગ એક કપાઈ ગયો હોય તો ચાલે? ના ચાલે. એમ દરેક ગ્રહ મહત્વનો છે, પરંતુ એમાં ચંદ્ર મહારાજ છે એ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર વધારે પડતી અસર આપણા જીવન ઉપર કરતા હોય છે. જે વ્યક્તિની કુંડલીની અંદર ચંદ્ર નબળો હોય, ચંદ્ર મનને લગતી સમસ્યાઓ સર્જતો હોય, આવા લોકોને નિંદર ઓછી આવે છે અથવા ઊંઘની ગોળીઓ ખાવી પડે છે અને એટલા માટે આવા લોકોને શરદી, કફ, પિત્ત વગેરે સમસ્યાઓ પણ ચંદ્ર નબળો હોય તો સર્જાતી હોય છે. દર્શક મિત્રો, જેનો ચંદ્ર નબળો હોય ને એને પાણીથી ભય પણ લાગતો હોય અથવા પાણીની ઘાત પણ આવી શકતી હોય છે અને જેનો ચંદ્ર વધારે પડતો નબળો હોય, પાપ ગ્રહોથી દ્રષ્ટ હોય, આવા લોકો આત્મહત્યા કરવાની કોશિશ પણ કરતા હોય છે. નથી, ઘણા લોકો ગુસ્સામાં શું કરે ખબર ના પડે, આમ નસો પોતાની કાપી નાખતા હોય. અમે ઘણા દાખલા જોયા છે. તો સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર જ્યારે ચંદ્ર ગ્રહ નબળો હોય ત્યારે મનને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર ચંદ્રને મજબૂત કરવા માટે કયા ઉપાયો કરવા કે જે ઉપાયો કરવાથી તમારા જીવનની અંદર ચંદ્ર તમને પોઝિટિવ અસર આપશે અને તમને સારો એવો લાભ આપતો જણાય. દર્શક મિત્રો, ચંદ્ર છે ને એ બહુ મહત્વનો ગ્રહ કીધેલો છે અને એટલા માટે ચંદ્ર માતાનો પણ કારક છે. દરેક ગ્રહ આપણા સંબંધો સાથે જોડાયેલા છે. સૂર્ય પિતા સાથે, ચંદ્ર માતા સાથે, મંગળ નાના ભાઈ સાથે, બુધ તમારા બેન, તમારા મામા પક્ષ સાથે, જ્યારે ગુરુ મહારાજ તમારા વડીલો સાથે, શુક્ર તમારા પત્ની
પત્ની સાથે શનિ મહારાજ છે એ ક્યાંક ને ક્યાંક તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓની સાથે, ને રાહુ મહારાજ છે એ તમારા સસરા પક્ષની સાથે જોડાયેલા છે. આમ દર્શક મિત્રો, જ્યારે આપણે આપણા સંબંધોને સારા કરીએ છીએ, આપણા રિલેશનોને આપણે બહેતરીન રાખીએ છીએ, ત્યારે અવશ્ય એના દ્વારા આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. આપણે આપણા મિત્રો સાથે સારી રીતે વ્યવહાર કરીએ, આપણા ભાઈ સાથે સારી રીતે વ્યવહાર કરીએ, આપણી પત્ની સાથે સારી રીતે વ્યવહાર કરીએ, પતિ સાથે સારી રીતે વ્યવહાર કરીએ, અને આ બધા વ્યવહારો આપણા જીવનમાં આપણા ખરાબ ગ્રહોને સારા કરે છે, પોઝિટિવ અસર આપે છે, અને એના દ્વારા આપણા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે. વાત આજે ચંદ્રની જ કરીએ છીએ, એટલે આપણે ચંદ્રની જ વાત કરીએ. સંબંધો ઉપર પછી ક્યારેક પાછો પ્રોગ્રામ લઈ લઈશું. ચંદ્ર મહારાજ દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ છે, આ વ્યક્તિના મન ઉપર વધારે પડતી અસર ચંદ્રના લીધે પડતી હોય છે. ચંદ્ર જ્યારે શનિની સાથે હોય, દૂષિત હોય, ત્યારે વિષયોગનું સર્જન થાય, અને ચંદ્ર શનિની સાથે હોય ત્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. જો એના ઉપર મંગળ મહારાજની દ્રષ્ટિ હોય તો આવા વ્યક્તિઓ ગુસ્સામાં, ક્રોધમાં, મનની ચંચલિતતામાં માઇન્ડ ચંચલિત થાય અને મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય, ને પોતાના ગુસ્સા ઉપર કાબુ ન મેળવી શકે, અને શું કરે એ પોતાને ખબર ન રહેતી હોય. એટલે કે ગુસ્સાનું પ્રમાણ સવિશેષ માત્રામાં એના દ્વારા પ્રાપ્ત થતું હોય છે. દર્શક મિત્રો, તમે જોજો, જેનો ચંદ્ર નીચસ્થ હશે, એટલે કે વૃશ્ચિક રાશિનો ચંદ્ર હશે, આવા લોકોને ક્યારેક ગુસ્સો આવી જાય ને તો એ ગુસ્સો ખતરનાક હોય. આપણને એમ વિચાર આવે, ઓહો આટલો બધો ગુસ્સો કરે છે. આ ગુસ્સો ક્યાંક ને ક્યાંક ચંદ્ર નિર્બળ છે, ચંદ્ર નીચસ્થ છે, એના માટે આ ગુસ્સો આવતો હોય છે. જેનો ચંદ્ર નબળો હશે, આવા વ્યક્તિઓને માતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. ઘણા બાળકના જન્મ થાય તો આપણે જોતા હોઈએ કે એની માતા એમ કહે કે મને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બહુ રહે છે, તો એ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહેતી હોય તો સમજવાનું કે બાળકનો ચંદ્રમાં નબળો છે, બાળકનો ચંદ્રમાં પાપ ગ્રહથી દૂષિત છે, જેના લીધે આવી સમસ્યાઓ સર્જાઈ રહી છે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક માતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉપર વધારે પડતી અસર થતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ચંદ્ર ગ્રહને મજબૂત કરવા માટે કયા ઉપાયો કરવા. ચંદ્રની મહાદશા છે એના વિશે તો પછી ચર્ચા કરીશું, પરંતુ અત્યારે તો વાત ચંદ્ર ગ્રહ વિશે જ આપણે કરીએ છીએ. ચંદ્રના ઉપાયો વિશે વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિત્રો, કોઈ પણ ગ્રહ જ્યારે નબળો હોય ને ત્યારે આપણા જીવનની અંદર એ ગ્રહને લગતી સમસ્યા સર્જાતી હોય છે. એક્ઝામ્પલ તરીકે, તમારા બોડીની અંદર B12 ઓછું છે એટલે તમને સાંધાના દુખાવાની ને એવી બધી ફરિયાદ થવાની જ છે. તમારા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારી બોડીની અંદર અલગ અલગ વિટામિન્સ જે આપણને ઓછા હોય તો એને લગતી સમસ્યાઓ આપણને ઉત્પન્ન થતી હોય. એવી રીતે આપણી બોડીની અંદર 9 ગ્રહો રહેલા છે, અને આ 9 ગ્રહો આપણી બોડીની અંદર અલગ અલગ અસરો કરતા હોય. કારણ કે 5 તત્વથી આ પૃથ્વી બનેલી છે, 5 તત્વથી આપણી બોડી બનેલી છે, અને 5 તત્વ 9 ગ્રહો સાથે જોડાયેલા છે. એટલા માટે અવશ્ય આ 9 ગ્રહો દ્વારા આપણે આપણી બોડીને પણ સારી રીતે રાખી શકીએ છીએ, આપણા ગ્રહોને મજબૂત કરી શકીએ છીએ, અને ભાગ્યને પણ બળવાન બનાવી શકીએ છીએ. આ જ વિષય ઉપર વાત કરીએ. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો. હા મુકુંદભાઈ, જય ગણેશ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. જય ગણેશ. હા, મારું નામ ભાવના છે અને મારી જન્મ તારીખ છે 3/6/77 3/6/1977. સમય? હા, સમય નથી ખ્યાલ, પણ જન્મ અમદાવાદમાં છે. વેરી ગુડ. બરાબર. અને મારે પ્રશ્ન છે કે મારું મકાન વેચાઈ ગયું છે તમે કીધા પ્રમાણે, પણ બીજું મકાન લેવા જઉં છું તો આગલે દિવસ નક્કી કરીને આવું છું અને બીજા દિવસે ના પડી જાય છે, એનું કારણ શું? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર તમારી કુંડલી મુજબ જોવા જઈએ તો ચંદ્ર કુંડલીની અંદર અત્યારે ઓલરેડી કુંભ રાશિની અંદર શનિ મહારાજ વક્ર ગતિની અંદર ચાલી રહ્યા છે. નવેમ્બર મહિનાની અંદર આ શનિ મહારાજ છે એ વક્ર ગતિમાં અત્યારે ચાલે છે, જે નવેમ્બર મહિનાની અંદર માર્ગી થશે. એટલે તમારા હોરોસ્કોપ મુજબ જોવા જઈએ તો આગામી સમયની અંદર નવેમ્બર મહિના પછી જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળી શકે. મંગળવારના દિવસે
દિવસે તમે ખાસ કરીને જોવા જઈએ તો માલપુવાનું દાન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ઓમ અંગ અંગારકાય નમઃ આ મંત્રનો જપ કરો, એનાથી પણ મકાનને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારું મકાન તમને પ્રાપ્ત થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. રોકાઈએ. દર્શક મિત્રો, તમારો ચંદ્ર નબળો છે, તમને કઈ રીતે ખબર પડે? કોઈ પણ વ્યક્તિનો જ્યારે ચંદ્ર મહારાજ નબળા હોય, ચંદ્ર મહારાજ સમસ્યા આપી રહ્યા હોય, તો આવા વ્યક્તિઓના જીવનની અંદર નાની નાની વાતે આવા લોકો તકલીફમાં, પરેશાનીમાં રહેતા હોય છે. આવા લોકોને મેન્ટલી ડિસ્ટર્બન્સ નાની નાની વાતે ઉત્પન્ન થઈ જતું હોય, ગભરાઈ ઝડપથી જતા હોય. આવા લોકો જલ્દીથી ભાવુક પણ થઈ જતા હોય છે. આવા લોકો બીજાની વાતોમાં આવી અને પોતાનું નુકસાન પણ ક્યારેક ક્યારેક કરી બેસતા હોય છે અને આવા લોકો ખોટા ફેસલાઓ, ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે અને આ નિર્ણયોના લીધે એના જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, ચંદ્ર જે વ્યક્તિનો નબળો હોય, આવા વ્યક્તિઓને ઉધરસને લગતી સમસ્યા, આવા વ્યક્તિઓને શરદીને લગતી સમસ્યા, આવા લોકોને ખબર હોય તો ઘણા લોકોને મિર્ગીને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે, આવા લોકોને ફેફસાઓને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે અને ક્યાંક ને ક્યાંક ઊંઘને લગતી સમસ્યા પણ ચંદ્ર જ્યારે નબળો થતો હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઉત્પન્ન થતું હોય છે. કોઈ પણ કામમાં મન ન લાગવું એ પણ ચંદ્રની સમસ્યા છે. ઘણી બધી વખત એવું થતું હોય કે તમે લોકો કામ કરતા હોય, મન તમારું સારું લાગતું હોય ને એક દિવસ બે દિવસ પછી તમારું મન ઉદાસ રહેતું હોય, મન વ્યગ્ર થઈ જતું હોય, તો સમજવાનું કે ચંદ્ર તમારો નબળો છે અથવા એ સમયગાળા દરમિયાન ગોચરમાં ચંદ્ર તમને તકલીફ આપી રહ્યો છે, જેના લીધે તમારું ચંદ્ર ક્યાંક ને ક્યાંક તમારું મન વ્યગ્ર કરાવડાવે છે અને એ ચંદ્રના લીધે તમારું મન ઉદાસ રહે છે, વિચારોમાં ખોવાઈ જાવ છો, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, ડિપ્રેશનની લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને એકાગ્રતા નથી રહેતી. જેને મનને લગતી સમસ્યા હોય આવા લોકોને ડાયાબિટીસને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થતી હોય છે. એટલા માટે ચંદ્ર જ્યારે તમારો નબળો થતો હોય છે ત્યારે ડાયાબિટીસને લગતી સમસ્યાઓ પણ તમને ઉત્પન્ન કરાવડાવે છે. આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર ચંદ્રના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ કોલર મિત્ર સાથે. હલો. હલો. જય ગણેશ. બોલો. જન્મ તારીખ 28/9/97. સમય સવારે 4:50. જન્મનું સ્થળ રાજકોટ. શું પ્રશ્ન? લગ્નના યોગ ક્યારે છે? લગ્નના યોગ ક્યારે છે? મંગળ દોષ વાળી કુંડલી છે. મંગળ દોષ વાળી કુંડલી હોય એટલે લગ્નમાં થોડોક ચોઇસ પ્રોબ્લેમ થાય. 7મે પાછો કેતુ છે, સપ્તમાધિપતિ શનિ પાછો 8મે છે. હવે આ 3 ગ્રહોના હિસાબે લગ્નમાં વિચ્છેદ અને વિલંબ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. પહેલા સ્થાનમાં ચંદ્ર રાહુની સાથે છે, જે ગ્રહણ યોગનું સર્જન થાય, જેના લીધે મન દ્વિધામય રહે. થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું. લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી સૂર્ય મહારાજ ધન ભુવનની અંદર બિરાજમાન છે અને શુક્ર મહારાજ સ્વગૃહી છે પરાક્રમ ભુવનની અંદર. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે અને છઠ્ઠે ગુરુ મહારાજ છે, જે અમુક સમયાંતરે પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. શનિ ગુરુનો પરિવર્તન યોગ છે. ઓલરેડી જોવા જઈએ તો તમારા જન્માક્ષર મુજબ લગ્ન કરતા પહેલા જો દીકરીના જન્માક્ષર છે તો કુંભ વિવાહ, દીકરાના જન્માક્ષર છે તો અર્ક વિવાહ કરવા બહુ જ જરૂરી હોય. આમના જન્માક્ષરની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે, માટે ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરાવવી જોઈએ. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરાવવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. ગળામાં એક ચોકોર ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો અને રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવવું પોઝિટિવ રિઝલ્ટ આપશે. આમના જન્માક્ષરમાં તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિ પ્રત્યેની લેણાદેણી બની રહી છે અને ઓલરેડી માર્ચ 2025 પછી સારો એવો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. આપણે ચંદ્ર ગ્રહ વિશે કરીએ છીએ. ચંદ્ર જ્યારે વ્યક્તિનો નબળો હોય તો આવા વ્યક્તિઓએ ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શિવની પૂજા કરવાથી, સોમવારના દિવસે ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક કરવાથી, સોમવારનું વ્રત કરવાથી, શિવ ચાલીસાનો પાઠ કરવાથી અને પુષ્પદંતે રચેલા મહિમ્ન સ્તોત્ર, મહેશાનના પરોદેવો મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાનના પરો
પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર, એટલે કે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાથી પણ ચંદ્રને લગતી સમસ્યા દૂર થાય છે, મનને લગતી સમસ્યા દૂર થાય છે અને પોઝિટિવ અસર મળી શકે છે. જો સોમવારના દિવસે સફેદ કલરના વસ્ત્ર ધારણ કરી અને ચંદ્રનો પુરાણોક્ત એટલે ચંદ્રનો બીજોક્ત મંત્ર છે, પુરાણોક્ત મંત્ર દધિશંખ તુષારાભમ ક્ષીરોદારણમ સંભવમ નમામી શશિનમ સોમમ શંભર મૃકટભૂષણમ, પરંતુ તમે જો એનો બીજોક્ત મંત્રનો જપ કરો કે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રાય નમઃ, આ મંત્રનો જો જપ કરવામાં આવે અને જરૂરિયાતમંદ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ઘીથી ભરેલો ઘડો અથવા તો કળશ અને સાથે સાથે દહીં, સફેદ કલરનું મોતી, દૂધ અને ચાંદીનું દાન કરવામાં આવે તો પણ ચંદ્રગ્રહ તમારો બલવાન થાય છે, ચંદ્રની સમસ્યા દૂર થાય છે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા દૂર થાય છે. કેમદ્રુમ યોગ કે જે નાણાકીય સવલતાની અંદર તમને તકલીફ આપતો હોય, આર્થિક સવલતા તમને સારી નથી આપી શકતા, તો એ પણ સમસ્યા તમારી દૂર થઈ શકે છે. દર્શક મિત્રો, ચંદ્ર છે ને જે વ્યક્તિનો નબળો થતો હોય આવા લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શું કામે? કારણ કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. તમારું મન દૂષિત હોય તો બિઝનેસમાં મન ન લાગે, નોકરીમાં મન ન લાગે અને એના લીધે તમારે એમાં તકલીફોનો દોર વધે અને એના લીધે તમારી મનની સમસ્યા અને આર્થિક સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તો દર્શક મિત્રો, ચંદ્રને મજબૂત કરવા બીજા કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ. દર્શક મિત્રો, ઘણા લોકો ચંદ્રનું મોતી, ગુસ્સો આવે છે ચંદ્રનું મોતી પહેરાવી દો, અરે ક્રોધ વધારે આવે છે ચંદ્રનું મોતી પહેરાવી દો. ઘણા લોકોના મનની અંદર એક આ મેન્ટાલિટી હોય કે ભાઈ આને ગુસ્સો વધારે આવે છે ને તો ચંદ્ર શાંત થાય, ચંદ્ર ક્યાંક ને ક્યાંક શીતલ કહેવાય, એટલા માટે આપણે એને ચંદ્રનું મોતી પહેરાવીએ તો એની શીતલતા વધી જાય અને અવશ્ય એનો મગજ ઠંડો પડી જાય. દર્શક મિત્રો, વાત તમારી સાચી, પરંતુ જ્યારે ચંદ્ર નબળો હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું હોય તો એમાં પણ ગુસ્સો વધારે આવતો હોય છે. એટલે ઘણા લોકો હાથમાં ચાંદીનું કડું પહેરતા હોય છે, ઘણા લોકો હાથની અંદર ચંદ્રની વીંટી પહેરતા હોય છે. તો આ બધી વસ્તુની અંદર જ્યોતિષીની સલાહ લઈ અને તમારે આ ચંદ્રનું મોતી પહેરવું જોઈએ. કારણ કે ચંદ્રનું મોતી, જો તમારો માઇન્ડ ડિસ્ટર્બ છે, ચંદ્ર તમારો શનિની સાથે છે, ચંદ્ર તમારો રાહુની સાથે છે, ચંદ્ર તમારો દૂષિત થઈ રહ્યો છે અને તમે ચંદ્રનું મોતી પહેરો છો તો તમારા જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ વધવાની શક્યતા વધી શકે છે. એના લીધે માઇન્ડ તમારો ડિસ્ટર્બ થાય, વધારે પડતો ગુસ્સાનું પ્રમાણ આવે અથવા તો તમારું મેન્ટલી ડિસ્ટર્બન્સ, ઇમોશનલ એટેચમેન્ટ પણ તમને ક્યારેક ક્યારેક નુકસાન આના હિસાબે કરાવડાવી શકે છે. માટે હંમેશા જ્યોતિષીની સલાહ લઈ અને તમારે ચંદ્રનું મોતી ધારણ કરવું જોઈએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ચંદ્રનો સંબંધ માતા સાથે છે અને એટલા માટે જો તમે માતાની સેવા નિયમિત રૂપથી કરો, તમે માતાની સેવા કરો, માતાની આજ્ઞાનું તમે પાલન કરો તો અવશ્ય તમારા જીવનમાં ચંદ્રગ્રહ બલવાન થાય છે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ચંદ્ર છે ને એ આપણા જીવનની અંદર પોઝિટિવ અસર આપે ને સારો એવો લાભ આપે. માટે નાના કયા બીજા ઉપાયો કરવા જોઈએ, વાત તુલા. હવે વાત દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરીએ. હલો હલો. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. મારા વિશે પૂછવું છે. તમારું નામ? મારું નામ કિરણબેન છે અને મારી જન્મ તારીખ 7/10/2084. 12/10/2084. બેન, આ 2024 60 વર્ષ પછી તમારો બોન થવાનો તો વેલો થઈ ગયો. ફોન કાયમી લગાડ્યો પણ લાગતો નથી. અરે પણ બેન, 2084 નહીં હોય, 1984 હશે. 1984. હા, તમે કેમ? મને હું વિચારમાં પડી ગયો બેન. જન્મનો સમય? જન્મનો સમય ખબર નથી પણ રાત્રે 10 વાગે છે. ઓકે. જન્મનું સ્થળ શું છે? કોલવાડી. ઓકે. શું પ્રશ્ન હતો? અને મારે છે ને ગમે એટલું સાચું બોલું તો ખોટું જ બધા ગણે છે. મારે જવા નથી મળતો. મારી રાશિ કઈ આવે છે અને મારે આ મકાન લેવા છે મારા સાસુના નામના છે, તો એમાં યોગ છે કે નથી? પેલા 12/10/84 જ છે ને? હા, 12/10 7/10/84. 7/10/1984 ને? 2084 નહીં ને? ના, 1984.
હા, ચાલો હવે આપણે જન્માક્ષરની વાત કરી લઈએ. બેન, તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી દરેક વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે ટાઈમ ખબર નથી હોતો ત્યારે આપણે ચંદ્ર કુંડલી જોતા હોઈએ છીએ, અને આ ચંદ્ર કુંડલીના આધારે તમારો ચંદ્ર કુંભ રાશિની અંદર છે, એટલે ગ, શ, શ અને શ આ 4 અક્ષર ઉપર તમારું નામ આવી શકે. હવે સ્વાભાવિક રીતે તમારી આમાં કુંભ રાશિ બની રહી છે. સૂર્ય બુધ 12મા સ્થાનમાં છે. સૂર્ય યશ, માન અને પ્રતિષ્ઠાનો કારક ગ્રહ છે. સૂર્ય મહારાજ દ્વાદશ સ્થાનની અંદર એટલે કે 12મા સ્થાનમાં હોવાના લીધે તમને જશની સમસ્યા ઓછી અપાવડાવે. ઓલરેડી બુધ તમારો અસ્તનો છે, એટલે અમુક સમયે વાણીની અંદર એવા વર્ડ્સ યુઝ થઈ જાય, એવા શબ્દોનો ઉપયોગ થઈ જાય કે જેના લીધે તમે કરેલા ઉપર બધા ઉપર પાણી ફરી જાય અને એના લીધે તમને જશ નથી મળતો. ઓલરેડી તમારા જન્માક્ષરમાં ગુરુ મંગળનો ગુરુ માંગલ્ય યોગ છે, જેના લીધે તમને જમીનનું સુખ, મકાનનું સુખ સારું મળશે. ચિંતા ન કરો. તમારા નામે મકાન થઈ શકે અથવા તમારા પતિદેવના નામે મકાન થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. અત્યારે છેલ્લા 1.5 વર્ષથી કુંભ રાશિમાં શનિ મહારાજ ચાલે છે, જે 1.5-2 વર્ષથી માઇન્ડ થોડોક ડિસ્ટર્બ કરાવડાવે, મનને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, અને ઓલરેડી આ શનિ મહારાજ મીન રાશિની અંદર આગામી એપ્રિલ મહિના એટલે કે માર્ચ મહિનાના એન્ડમાં આવશે, એટલે એપ્રિલ મહિના પછી થોડોક સંઘર્ષ, પરિશ્રમ વધતો જણાશે. તમારા જન્માક્ષર મુજબ આગામી સમય તમારા માટે સારો છે. અવશ્ય પોઝિટિવ અસર મળી શકે. જશ મેળવવા માટે રોજ સવારના પૂરમાં સૂર્યને જલ અર્પણ કરો, ગાયત્રી મંત્રનો જપ કરો, અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ અસર મળશે. 8 નંગ શ્રીફળ લેવાના, નાના કાણાવાળા સિક્કા આવે એ સિક્કા લેવાના, 8 શનિવાર સુધી વહેતા જલની અંદર તમારે પધરાવવાના, પોઝિટિવ લાભ મળશે. અવશ્ય તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય ને તમને સારો એવો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ પ્રભુ, બોલો. મારા સુપુત્ર સંકેત માટે પૂછપરછ કરવી છે. જન્મની તારીખ? 23/11/2001. સમય? 19:25. જન્મ સ્થળ? ડીસા. શું પ્રશ્ન? લગ્ન યુગ માટે પૂછવું છે. તમારો પુત્ર શું કરે છે? મારો પુત્ર અભ્યાસ કરે છે, હાલ MBBS કરે છે. MBBS કરે છે, તો હવે MBBS થઈ જવા દો ને સાહેબ, પછી લગ્ન કરાવડાવો ને. ચાલો ઇન્ટર્નશીપ ચાલુ છે પણ આ તો નાના વાત સાચી છે. માતા પિતાની ઈચ્છા હોય કે ઝડપથી દીકરો ને પરવાડી દઈએ ને દીકરા દીકરીને, તો આપણે નિવૃત્ત થઈ જાય. વાત જન્માક્ષરની કરીએ. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ ને 7મ સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે, 8મ સ્થાનમાં મંગળ મહારાજ બિરાજમાન છે. મંગળ દોષવાળી કુંડલી છે. ઓલરેડી મંગળ મહારાજ ઉચ્ચના બિરાજમાન છે 8મા સ્થાનની અંદર. કોઈ પણ દીકરી સાથે તમે લગ્ન કરો તો શનિ અથવા મંગળ જોઈને લગ્ન કરજો, તો અવશ્ય એના દ્વારા સારો લાભ મળશે. 7મા સ્થાનમાં કેતુ છે, જે લગ્ન જીવન ની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવી શકે, દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ રહેતી જણાય. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ 1લા સ્થાનની અંદર બિરાજમાન છે. કેરિયર સારું છે, પરંતુ અમુક સમયાંતરે કેરિયરમાં થોડું અપ ડાઉન આવી શકે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે ને તુલા રાશિની અંદર શુક્ર મહારાજ છે. ચિંતા ન કરો, નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત થશે. હવે લગ્ન માટેની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. આમનો લગ્ન યોગ આગામી સમયની અંદર અત્યારે ગોચરમાં વૃષભ રાશિનો ગુરુ મહારાજ ચાલી રહ્યા છે. મિથુનનો ગુરુ 2025ની સાલની અંદર જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. એ પછી પ્રયત્ન કરશો તો તમને સારો લાભ મળી શકે, સારી દીકરી સાથે લગ્ન થઈ શકે. લગ્ન કરતા પહેલા વિપ્ર ચાંડાલ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરાવવાથી પણ સારો એવો લાભ મળતો જણાશે. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવો, હનુમાનજી મહારાજની ઉપાસના કરો, અવશ્ય સારો એવો લાભ મળી શકે અને કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે બીજા એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ, પરંતુ એ પહેલા ચંદ્ર વિશે વાત કરી લઈએ. દર્શક મિત્રો, ચંદ્ર જે વ્યક્તિનો નબળો હોય, આવા વ્યક્તિઓએ રાતના મોડે સુધી ન જાગવું જોઈએ. ચંદ્ર માટે તમે જો મોડે સુધી તમે જાગશો તો તમારો ચંદ્ર દૂષિત થશે અને મનને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન કરાવડાવશે. જે લોકો
રાતના મોડે સુધી જાગે છે, આવા લોકોને મનને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. એટલા માટે તમારે ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ. ચંદ્ર પીડાથી દૂર કરવા માટે સોમવારનું વ્રત રાખવું જોઈએ. પૂર્ણિમાના દિવસે ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરી અને તમારે સ્નાન કરવું જોઈએ. બની શકે તો પાણીની ટાંકી તમારી વ્યવસ્થિત સાફ સફાઈ વાળી રહે, આવું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં પાણીનો બગાડ ન થવો જોઈએ. જો ઘરમાં પાણીનો બગાડ થયો તો ચંદ્ર નબળો થશે, મન દૂષિત થશે અને તમને મનને લગતી સમસ્યાઓ સર્જાશે. માતા, પિતા, વડીલો, બ્રાહ્મણ આ બધા વ્યક્તિઓ સાથેના વ્યવહારો જો સારી રીતે કરીએ તો પણ ચંદ્રગ્રહની પોઝિટિવ અસર પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, આવા જ નાના ઉપાયો વિશે આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો ને પ્રભુ. મારા શાળા સાહેબ વિશે વાત કરવી હતી. તમારા શાળા સાહેબ વિશે એ વાત મુદ્દાની તમે કરી, કારણ કે શાળાને ખુશ રાખીએ ને તો ઘરવાળા હંમેશા ખુશ જ રહેવાના. જો નામ, તારીખ, સમય ને સ્થળ બોલી જાઓ. નામ છે મનીષભાઈ. જન્મની તારીખ 26/9/1984. 26/9/1984. સમય સવારે 8:20. જન્મ સ્થળ મહેસાણા. શું પ્રશ્ન? પ્રશ્ન એ દારૂ વધારે પીતી કરે છે અને ઘરમાં કઈ ધ્યાન આપતા નહીં, કામ ધંધામાં કરતા જ નથી. તો હવે એના માટે શું કરવું? હા, એના માટે શું કરીએ? ચાલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, જેનો ચંદ્ર નબળો હોય ને આવા વ્યક્તિને વ્યસનની લત લાગી જતી હોય છે. હવે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે. એક બાજુ પ્રકાશ છે અને બીજી ક્યાંક ને ક્યાંક એક બાજુ અંગારક છે ને બીજી બાજુ શીતળતા છે, તો કોઈ દી મેળ ખાય? એટલે સૂર્ય અને ચંદ્ર જેનો અમાવસ્યાનો બોન થયો હોય આવા વ્યક્તિઓના જીવનની અંદર જેનો 14 અમાસ અને એકમ, એટલે આ ત્રણેય સમયગાળા દરમિયાન શું હોય કે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે હોય. હવે સૂર્ય ગ્રહો સાથે છે જેના લીધે ક્યાંક ને ક્યાંક એને આ જીવનની અંદર આવી સમસ્યા કરાવે. એમાંય પાછું સોનામાં સુગંધ ભેળી શુક્ર અને શનિ સાથે છે. શુક્ર અને શનિ સાથે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ કરાવડાવે, ગુસ્સાનું પ્રમાણ વધારે કરાવે. શનિની મંગળ ઉપર દ્રષ્ટિ, શનિની ગુરુ ઉપર દ્રષ્ટિ, શનિ મહારાજની 10મી દ્રષ્ટિ ચંદ્રની રાશિ ઉપર, જેના લીધે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. ગુસ્સામાં શું કરે એને ખબર ન પડે, ક્યારેક પોતે કર્જની લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે ને ભગવત કૃપાથી સારો એવો લાભ મળી શકે? બુધ અસ્તનો છે. દર્શક મિત્રો, જેનો સૂર્યથી બુધ પાછળ હોય, જેનો સૂર્ય અને બુધ સાથે હોય ને એમાં બુધ અસ્તનો હોય, આવા વ્યક્તિઓને એલર્જીને લગતી સમસ્યા, ભૂલવાની સમસ્યા અને વાણીમાં કર્કશ શબ્દને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. રોજ સવારના પૂરમાં ભગવાન ગણપતિ મંત્રના જપ તમારા શાળા સાહેબને કયો અવશ્ય કરે, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી એમના જન્માક્ષર મુજબ એમણે બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરાવો, એનાથી પણ સારો લાભ મળશે. રોજ સવારના પૂરમાં સૂર્યનારાયણ ભગવાનને કંકુવાળું જલ ચડાવી ગાયત્રી મંત્રના રોજ 108 જપ કરવાનો કહો, એનાથી પણ પોઝિટિવ અસર પ્રાપ્ત થતી જાણે. 8મે રાહુ છે. અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરો, કાળા તલ અર્પણ કરો અને સાંજના સમયે સરસવના તેલનો દીપક કરો, એનાથી પણ પોઝિટિવ અસર મળી શકે. વાત વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ચંદ્રદેવની શુભતા પ્રાપ્ત કરવા માટે આપણી બોડીને, આપણા શરીરને સાફ સુથરું રાખવું જોઈએ. આપણી આજુબાજુની અંદર સાફ સફાઈ વધારે પડતી રાખવી જોઈએ. જો આપણી આજુબાજુની અંદર આપણે સાફ સફાઈ વધારે રાખશું, આપણા શરીરને વ્યવસ્થિત રાખશું, તો અવશ્ય ચંદ્રદેવની શુભતા મેળવી શકાય છે. એનાથી તમારું મન દૂષિત નહીં થાય, મનને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રાહુ મહારાજ ક્યાંક ને ક્યાંક ગંદકી, એટલે કે રાહુ અને ચંદ્ર આ ગંદકી, કારણ કે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ હોય તો રાહુ ગંદકી હોય છે અને એટલા માટે જયારે આપણે સાફ સફાઈ કરીએ છીએ તો એ રાહુની અસર દૂર થાય છે, ચંદ્રની શુભતા આપણને પ્રાપ્ત થાય છે અને પોઝિટિવ અસર આપણને પ્રાપ્ત થતી જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા એક દર્શક મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. જય ગણેશ. મારે મારા ભાઈ વિશે પૂછવાનું હતું. તો તમારા વીરાની જન્મ તારીખ બોલી જાઓ. 27/8/99. જન્મનો સમય ઉપર 1 વાગે. બપોરે
1 વાગે. જન્મનું સ્થળ બેન? રાજકોટ જિલ્લામાં સરદારગા. ઓકે, શું પ્રશ્ન? એનું હમણાં 2-3 વાર રિસેન્ટલી એક્સિડન્ટ થયેલું છે. એના મેરેજ વિશે બી પૂછવાનું છે. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત તો વૃશ્ચિક લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ બિરાજમાન છે. બેન ઓલરેડી છેલ્લા 1.5 વર્ષથી શનિ મહારાજ ચંદ્ર ઉપર પરિભ્રમણ કરે છે, જે સૂર્ય ઉપર દ્રષ્ટિ કરે છે. એની પહેલા શનિ મહારાજ ઓલરેડી મકર રાશિની અંદર હતા, એટલે કે છેલ્લા 4 વર્ષથી થોડીક સમસ્યાઓનો દોર વધારે પડતો કરાવે, એમાં છેલ્લા 1.5 વર્ષથી વધારે પડતો ક્રિએટ થાય. માર્ચ મહિના સુધી થોડીક સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. હવે આમના જન્માક્ષર મુજબ જોતા એક્સિડન્ટને લગતી સમસ્યા, દર્શક મિત્રો, જ્યારે શનિ અને મંગળનો સંબંધ થતો હોય ને ત્યારે વ્યક્તિને એક્સિડન્ટની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય, વારંવાર દુર્ઘટનાને લગતા યોગો બનતા હોય. અને એના માટે શનિવાર મંગળવારના દિવસે જો હનુમાનજીના મંદિરે 2 કેળાને ગોળ અર્પણ કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. આવા લોકો રોજ સાંજના સમયે હનુમાનજી મહારાજની ઉપાસના કરી હનુમાન ચાલીસાનો પાઠ કરે તો પણ અવશ્ય સારી એવી સફળતા મળી શકે એમ છે. રખડતા શ્વાનને દૂધ અર્પણ કરવું એમના માટે પોઝિટિવ રિઝલ્ટ આપનારું રહેશે. આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે આનંદદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર મીન રાશિની અંદર રહેલા રાહુ મહારાજ, કુંભ રાશિની અંદર રહેલા શનિ મહારાજ, વર્ષની શરૂઆતની અંદર મિથુન રાશિની અંદર રહેલા મંગળ મહારાજ અને વૃષભ રાશિની અંદર રહેલા ગુરુ મહારાજ તમને પોઝિટિવ અસર આપશે. એના દ્વારા તમે તમારા કામોને સિદ્ધ કરી શકશો, ઓચિંતાનો તમને લાભ મેળવી શકશે. પરંતુ આ સમયગાળાની અંદર એટલે કે માર્ચ, એપ્રિલ અને મે, આ 3 સમયગાળામાં તમારે ધ્યાન રાખવું જરૂરી છે. આ 3 મહિના તમારા માટે સાવચેતી રાખવી આવશ્યક રહેશે. અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરો, કોઈ પણ જગ્યાએ લીમડો વાવો ને આ લીમડાનું તમે જતન કરો, અવશ્ય પોઝિટિવ અસર મળશે અને તમને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના નિત્યને માટે કરજો, અવશ્ય તમને સારું એવું રિઝલ્ટ મળી શકશે. આજનો શુભાંક 3 બની રહ્યો છે. 3 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. આજના સમયની વાત કરીએ. આજે ખાસ કરીને કલર સફેદ અને આસમાની કલર તમને સારો લાભ આપશે અને સમય સવારના સમયે 9:31 થી 11 વાગ્યા સુધીનો સમય તમારા માટે ઉત્તમ રહેશે. રાહુકાલની આજે વાત કરીએ તો આજે સવારે 8:02 થી 9:31 સુધી રાહુકાલનો સમય હતો, જે અત્યારે પરિપૂર્ણ થઈ ગયો છે. આજના દિવસની અંદર શુભ દિશા તમારા માટે દક્ષિણ રહેશે અને અશુભ દિશાની વાત કરીએ તો વાયવ્ય અને અગ્નિ રહેશે. મિથુન રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, ચંદ્ર તમારો નબળો છે તો મનની સમસ્યાઓ સર્જાઈ શકે ને આ જ ચંદ્ર તમારા મનને દૂષિત કરી શકે. જે વ્યક્તિનો ચંદ્ર નબળો હોય આવા વ્યક્તિએ રોજને માટે ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક અથવા જલનો અભિષેક કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો જોઈએ. રુદ્રાક્ષની માળાથી જેટલા તમે ભગવાન શંકરના મંત્રના તમે જપ કરશો, પ્રદોષનું તમે વ્રત કરશો તો અવશ્ય ચંદ્રગ્રહની અસર તમારી દૂર થશે, પોઝિટિવ અસર તમને પ્રાપ્ત થશે અને અવશ્ય તમારી સમસ્યાઓ દૂર થતી જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર, ઘરની અંદર પણ વાયવ્ય ખૂણો મહત્વનો ખૂણો હોય છે. ચંદ્ર મહારાજ ત્યાંના સ્વામી છે. નથી કહેતા પૈસાનું રોટેશન ફેરવવા માટે વાયવ્ય ખૂણો, અને જ્યારે તમારો ચંદ્ર નબળો હોય ત્યારે તમે નાણાંનું રોટેશન નથી ફેરવી શકતા, પૈસાને લગતી સમસ્યાઓ તમારે ઉત્પન્ન થાય છે. એટલા માટે મનને સારું કરવું છે, પૈસાનું સુખ સારું જોઈએ છે, તમારા જીવનની અંદર નાણાકીય સફળતા સારી જોઈએ છે, આર્થિક સમસ્યાઓ તમારે દૂર કરવી છે અને શારીરિક સમસ્યાઓ પણ તમારે દૂર કરવી છે તો તમારા ચંદ્રગ્રહને મજબૂત કરવો જોઈએ અને ઘરની અંદર રહેલા વાયવ્ય ખૂણાને પણ, એના દોષને પણ અવશ્ય તમારે દૂર કરવા તમારા માટે લાભદાયી રહેતું હોય છે. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો
વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શ્રી ચંદ્ર સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ચંદ્ર સ્તોત્રનો પાઠ કરવાથી મનને લગતી સમસ્યાઓમાં તમને રાહત મળી શકશે. કાળા કપડાનું દાન આજે ન કરવું જોઈએ, નહીતર જીવનની અંદર માઇન્ડ ડિસ્ટર્બ થઈ શકે એમ છે. આજે ઓમ સોમાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. અને દાનની વાત કરીએ તો આજે દૂધમાંથી બનેલી મીઠાઈનું દાન કરવું જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય, વાસ્તુને લગતી સમસ્યા હોય, એનું નિરાકરણ આપ અવશ્ય મેળવી શકશો. એમાં મારા ફોન નંબર્સ હશે, મોબાઈલ નંબર્સ હશે, એના ઉપર કોન્ટેક્ટ કરી અપોઇન્ટમેન્ટ લઈને આપ અવશ્ય મળી શકો છો. તો આજના દિવસમાં આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.